નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 6.1 વિષય આજે આપણે અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 6 કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. આપણે અહીંયા ખૂટતી સંખ્યા શોધવાનું છે. પહેલું એમાં 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર બરાબર 3નો સ્ક્વેર. અહીંયા ખાલી જગ્યા નથી આપેલી, તો અહીંયા માત્ર આપણે સમજૂતી જોઈએ કે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ, વર્ગ એટલે કે સ્ક્વેર, 2 એકુ 2, તો આ બંનેનો ગુણાકાર કરો એટલી સંખ્યા બાજુમાં આપેલી હોય, એટલે કે ત્રીજી સંખ્યા આપી હોય. 2 એકુ 2, પછી બરાબરની જમણી બાજુ તો કે 2 પછી કઈ સંખ્યા આવે તો કે 3, 3નો સ્ક્વેર. આ મુજબ બાકીની બધી સંખ્યાઓ હશે. જોઈએ આપણે આગળ. બીજો 2નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર એટલે 2 તેરી 6, તો એ 6નો સ્ક્વેર આપી દીધો. 6 પછીની ક્રમિક સંખ્યા કઈ આવે તો કે 7, તો કે 7નો સ્ક્વેર. ત્રીજું 3નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર પ્લસ 12નો સ્ક્વેર. હવે 4 તેરી 12, તો 12નો સ્ક્વેર આપી દીધો છે. તો 12 પછી કઈ સંખ્યા આવે તો કે 13, તો 13નો સ્ક્વેર. હવે અહીંયા ખાલી જગ્યા આવશે, ચોથી ખાલી જગ્યા 4નો સ્ક્વેર પ્લસ 5નો સ્ક્વેર, તો 4 પંચા, તો અહીંયા કેટલા આવશે તો કે 20, 20નો સ્ક્વેર. 20 પછીની ક્રમિક સંખ્યા 21, તો કે 21નો સ્ક્વેર. એ રીતે આગળ પાંચમો 5નો સ્ક્વેર પ્લસ ખાલી જગ્યા પ્લસ 30નો સ્ક્વેર. અહીંયા 30 આપી દીધેલા છે, અહીંયા 5 આપ્યા છે, તો 5ને કેટલા સાથે ગુણો તો 30 થાય, તો કે 5 6 30, તો 5 ગુણ્યા 6 એટલે 5 6 30નો સ્ક્વેર બરાબર 31નો સ્ક્વેર. બીજી રીતે પણ અહીંયા 6 લાવી શકાય, તો કે 30 આપ્યા છે તો 30 ભાગ્યા પહેલી સંખ્યા કરી શકો, તો 30 ભાગ્યા 5 કરો તો 6 મળે, એટલે કે 6નો સ્ક્વેર. આગળ છઠ્ઠું 6નો સ્ક્વેર પ્લસ 7નો સ્ક્વેર, તો 6 સત્તા 42નો સ્ક્વેર. તો આપણે આગળ કીધું એ મુજબ જમણી બાજુ સંખ્યા નથી આપી, તો 42 પછી જમણી બાજુ સંખ્યા કઈ આવશે ક્રમિક સંખ્યા, તો 42 પછી 43. સ્ક્વેર ઓલરેડી આપી દીધો છે એટલા માટે ખાલી આપણે 43 આવશે. પ્રશ્ન નંબર 7 સરવાળાની ક્રિયા વગર સરવાળો મેળવો. તો આગળ આપણે સમજૂતીની અંદર થિયરીમાં આપણે સૂત્ર લખાવ્યું હતું કે સરવાળોની ક્રિયા વગર સરવાળો કરવાનું સૂત્ર કયું હતું તો કે 2n. આપણે એનું સૂત્ર આપણે આપેલું હતું. તો આપણે અહીં પહેલાં સૌપ્રથમ આપણે સૂત્ર લખશું કે સરવાળાની ક્રિયા વગર સરવાળાનું સૂત્ર કયું આપણે સૂત્ર લખાવ્યું હતું તો કે nનો સ્ક્વેર. તો n એટલે શું તો કે n બરાબર કઈ સંખ્યા હતી તો કે પ્રથમ સંખ્યા. તો હવે આપણે સરવાળો કરીએ. આ કેટલી સંખ્યા છે તો કે 1 2 3 4 અને 5, તો n બરાબર 5 સંખ્યા લખવાનું તમારે. હવે આપણે આ સૌ પ્રથમ સંખ્યા જોઈએ. બધી સંખ્યા કેવી છે તો કે એકી સંખ્યા છે, તો એ લખવાનું કે પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો. સૂત્ર આપણે મૂકી દેવાનું nનો સ્ક્વેર. n એટલે શું આપણે કીધું હતું, n એટલે કે કુલ કેટલી સંખ્યા છે તો કે 1 2 3 4 અને 5, તો 5નો સ્ક્વેર. સ્ક્વેર એટલે વર્ગ. 5નો વર્ગ કેટલો થાય તો કે 25. જો 5 ગુણ્યા 2 એટલે 10 થાય, 5 ગુણ્યા 2 નથી કરવાનું, 5નો વર્ગ. વર્ગ એટલે શું તો કે એની જ સંખ્યાને 2 વખત ગુણાકાર, એટલે 5 ગુણ્યા 5 એટલે કે 25. તો આ 5 સંખ્યાનો સરવાળો આપણો જવાબ આવશે 25 થાય. આગળ બીજો દાખલો 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 વત્તા 15 વત્તા 17 વત્તા 19. તો સીધું આપણે n બરાબર સંખ્યા લખવાની. કેટલી સંખ્યા છે ટોટલ તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10, તો n બરાબર 10 લખવાનું. હવે સીધું લખી દેવાનું કે પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો. સૂત્ર બધામાં સરખું જ આવશે, nનો સ્ક્વેર. n એટલે કઈ સંખ્યા લેવાનું 10 સંખ્યા, તો કે 10નો સ્ક્વેર. 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે 100, તો આનો જવાબ આપણો આવશે 100. નેક્સ્ટ ત્રીજો દાખલો 1 વત્તા 13 વત્તા 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 વત્તા 15 વત્તા 17 વત્તા 19 વત્તા 21 વત્તા 23, તો કે n બરાબર કુલ સંખ્યા કેટલી છે તો કે 12 સંખ્યા છે. શોર્ટકટમાં ગણતરી થાય. 19 સુધી અહીંયા આવી ગયા, 21 અને 23 બે સંખ્યા ઉમેરાણી. તો આગળની દાખલામાં કેટલી સંખ્યા હતી 10, 10 ને 2 12. તો લખી દેવાનું પ્રથમ 12 એકી સંખ્યાનો સરવાળો.
સૂત્ર આપણું સેમ, એનનો સ્ક્વેર. એન એટલે કેટલા છે તો કે 12, 12નો વર્ગ. 12 ગુણ્યા 12 એટલે 12નો વર્ગ 144 થાય. જો 12નો વર્ગ સીધો ન આવડે ડાયરેક્ટ તો આપણે 12 ગુણ્યા 12 કરી જોવાનું, એટલે 12નો વર્ગ 144 થાય. પ્રશ્ન નંબર 8, એમાં પહેલો દાખલો કે 49ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો અહીંયા આપણે પ્રશ્ન 7માં આપણે શીખી ગયા કે સરવાળો કરવાનો હતો. અહીંયા સરવાળો ઓલરેડી આપી દીધો અને એકી સંખ્યામાં દર્શાવવાનું છે. કેટલી એકી સંખ્યામાં તો કે 7. તો 49 છે, પહેલાં તો 49 કોનો વર્ગ થાય તો કે 7નો વર્ગ. જરૂર નથી પણ આપણે કીધું છે એટલા માટે. તો આપણે 49ને એવી રીતે દર્શાવવાનું, સંખ્યા કેટલી લખવાની 7, અને કેવી સંખ્યા લખવાની એકી સંખ્યા. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું તો કે હંમેશા પ્રથમ સંખ્યાથી. તો પ્રથમ સંખ્યા કઈ છે તો કે 1, 1 પ્લસ 1 પછી એકી સંખ્યા કઈ આવે 3, 3 પછી 5, 5 પછી 7, 7 પછી 9, 9 પછી 11. ક્રમિક કેટલી સંખ્યા લખવાની તો આપણને કીધું છે કે 7 એકી સંખ્યા. તો 1, 2, 3, 4, 5, 6 હજી એક લખવાની, કેટલી તો કે 13. એટલે 7 સંખ્યા થઈ ગઈ. 7નો સરવાળો કરો એટલે હંમેશા 49 થશે. પ્રશ્નો 7ની અંદર આપણે સરવાળો કેમ કરો તે શીખી ગયા. હવે સરવાળો આપ્યો છે ને સરવાળાની સ્વરૂપે લખવાનું કીધું છે, ઉલટાવેલું છે. આગળ 121 છે. 121ને 11 એકી સંખ્યા આવડે. 11 કીધા છે એટલે 11નો સ્ક્વેર સીધો કરી દેવાનો. બીજું કાંઈ જોયા વગર ક્રમિક સંખ્યા લખવા માંડવાની, 1થી લખવાની. 1, 3, 5 પ્લસ 7 પ્લસ 9 પ્લસ 11 પ્લસ 13 પ્લસ 15 પ્લસ 17 પ્લસ 19. કેટલી લખવાની છે 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 થઈ છે, હજી 2 લખવાની. તો 19 પછી 21, 21 પછી 23. તો આને કહેવાય સરવાળા સ્વરૂપે સંખ્યા દર્શાવી. આગળ પ્રશ્ન નંબર 9 કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. આપણે થિયરીમાં સૂત્ર શીખી ગયા, તેની અંદર એક સૂત્ર આવ્યું હતું કે બે સંખ્યાના વર્ગની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે. તો એના વિશે જોઈએ આપણે. પહેલો દાખલો કે 12 અને 13. તો સૌથી પહેલાં તો n બરાબર તમને લખવાનું કીધું હતું. n એટલે શું તો કે પ્રથમ સંખ્યા. તો પ્રથમ સંખ્યા કઈ છે તો કે 12. તો n બરાબર હંમેશા પહેલી સંખ્યા લખી દેવાની. હવે આપણે લખીએ કે 12 અને 13ના વર્ગની વચ્ચે આવતી સંખ્યા. સૂત્ર આપણે લખાવેલું હતું 2n. n એટલે કઈ સંખ્યા તો કે પ્રથમ સંખ્યા. પ્રથમ સંખ્યા આપણે લખી છે 12. તો 2 અહીંયા વચ્ચે નિશાની ન હોય એટલે કઈ સમજવાની ગુણાકાર. તો n બરાબર 12. તો 12 દુ 24. તો 12 અને 13ના વર્ગની વચ્ચે કુલ 24 સંખ્યા આવે. નેક્સ્ટ 25 અને 26. તો n બરાબર કઈ સંખ્યા આવશે પહેલી સંખ્યા. પહેલી સંખ્યા કઈ છે તો કે 25. લખી દેવાનું તો કે 25 અને 26ના વર્ગની વચ્ચે આવતી સંખ્યા બરાબર સૂત્ર આપણું છે 2n. 2n એટલે કેટલા તો કે 25. તો 25 દુ 50. તો 25 અને 26ના વર્ગની વચ્ચે કુલ 50 સંખ્યા આવે. નેક્સ્ટ 99 અને 100. તો n બરાબર 99. તો 99 અને 100ની વચ્ચે આવતી સંખ્યા બરાબર 2n. 2 n બરાબર પ્રથમ સંખ્યા કેટલી છે તો કે 99. તો 99 ગુણ્યા 2 કરો એટલે 198 થાય. તો 99 અને 100ની વચ્ચે 198 સંખ્યા આવે. હવે સ્વાધ્યાય 6.2 પ્રશ્ન નંબર 1 નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો. સંખ્યાનો વર્ગ આપણે શોધવાનો છે. સૂત્રની મદદથી શોધવાનો છે, સીધું ગુણાકાર કરવાનો નથી. પહેલો દાખલો 32 છે આપેલા. 32નો વર્ગ એટલે વર્ગ એટલે 2 વખત, એટલે સીધું આપણે 32 ગુણ્યા 32 ગુણાકાર કરીને જવાબ મૂકવાનો નથી. તો આગળ આપણે વર્ગ કઈ રીતે કરવો તેનું સૂત્ર આપણે કીધેલું હતું કે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ bનો વર્ગ. આ સૂત્ર છે આપણું. તો આ સૂત્રને આધારે આપણે દાખલો ગણવાનો છે. જોઈએ આપણે પેલો 32 છે. તો સૌ પ્રથમ આપણે એક સંખ્યા આપેલી છે તેના 2 ભાગ પાડવાના. 2 ભાગ એ રીતના પાડવાના કે પહેલી સંખ્યામાં શૂન્ય આવતો હોવો જોઈએ. તો 30 પ્લસ 2 કરો એટલે 32 થઈ જાય. અને વર્ગ કીધો છે એટલે આખા કાઉન્સનો સ્ક્વેર.
ફરી એક વખત કોઈ સંખ્યા આપેલી હોય તેના 2 ભાગ પાડવાના. ભાગ એ રીતના પાડવાના કે પહેલી સંખ્યામાં શૂન્ય આવતો હોવો જોઈએ, પછી ઉમેરવાનું કોઈ પણ સંખ્યા. તો હવે આખા કૌંસનો વર્ગ એટલે 2 સંખ્યા થઈ ગઈ. હવે આ સૂત્ર મુજબ આપણે કરવાનું છે. સૂત્ર આપણું છે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. a એટલે પ્રથમ સંખ્યા અને b એટલે બીજી સંખ્યા. પહેલી સંખ્યા કઈ છે અહીંયા 30, તો 30 લખવાના, એનો વર્ગ સૂત્ર પ્રમાણે ચાલીએ. પ્લસ છે તો પ્લસ એમને 2 એમને મૂકી દેવાના. હવે એ એટલે હમણાં કીધું કઈ સંખ્યા, તો કે પહેલી સંખ્યા કેટલી છે તો કે 30, કૌંસ પૂરો. પછી b એટલે કઈ સંખ્યા કીધી, બીજી, કેટલા છે તો કે 2, કૌંસ પૂરો. પછી પ્લસ છે તો પ્લસ કરવાનું, b નો સ્ક્વેર, b એટલે બીજી સંખ્યા કઈ તો કે 2 નો સ્ક્વેર. ટૂંકમાં 30 અને 2 બંને 2 વખત આવી જાય. 30 અહીંયા આવી ગયા, અહીંયા આવ્યા, 2 વખત આવ્યા. હવે છૂટું પાડો. 30નો વર્ગ, 30નો વર્ગ કેટલો થાય તો કે 30 ગુણ્યા 30 કરવાના છે. 30 દુ 60 નહીં, તો 30 ગુણ્યા 30 કરો એટલે 3નો વર્ગ પહેલાં તો લખી દેવાનો. 3નો વર્ગ કેટલો થાય તો કે 9. એક શૂન્ય હોય તો વર્ગ કરો તો કેટલા શૂન્ય આવે, 2, એટલે 30નો વર્ગ 900 થાય. હવે આ ત્રણેયનો ગુણાકાર, કારણ કે વચ્ચે નિશાની ન હોય એટલે આપણે ગુણાકારની નિશાની સમજવાની. તો 2 તેરી 6, 6 દુ 12, ઉપરનું શૂન્ય સીધું મૂકી દેવાનું, પ્લસ 2નો વર્ગ એટલે 4. હવે બધાનો શું કરવાનું, સરવાળો. 4 વત્તા 0 એટલે 4. અહીંયા દશકનો અંક નથી, અહીંયા ખાલી 2 છે. 2 વત્તા 0 એટલે 2, 9 ને 1 10, તો 1024 જવાબ મળે. કોનો વર્ગ તો કે 32નો વર્ગ 1024 થાય. નેક્સ્ટ 35 છે, તો સૌપ્રથમ આપણે 35ના 2 ભાગ પાડો. કેટલા કરશું તો કે 30 પ્લસ 5 એનો કૌંસનો સ્ક્વેર. બીજી રીતે કરો તો એમ પણ કરી શકાય કે 40 માઇનસ 5નો સ્ક્વેર. 40માંથી 5 બાદ કરો તો પણ 35 થાય. 30 વત્તા 5 કરો તો પણ 35 થાય. જવાબ આપણો સેમ જ આવશે. હવે સૂત્ર પ્રમાણે ચાલીએ તો આનું આ જ સૂત્ર. દર વખતે સૂત્ર લખવાની જરૂર નથી. તો પહેલું પદ કયું છે તો કે 30, તો કે 30નો સ્ક્વેર પ્લસ 2. a એટલે પહેલું પદ કયું તો કે 30, b એટલે બીજું પદ 5, પ્લસ bનો સ્ક્વેર એટલે 5નો સ્ક્વેર. 30નો સ્ક્વેર અગાઉ પણ જોઈ ગયા આપણે, એટલે કે 900, પ્લસ 0ને ગુણાકારમાં હમણાં નથી લેવો. 2 તેરી 6, 6 પંચા 30, અને શૂન્ય ઉપરને એમને મૂકી દીધો, પ્લસ 5નો વર્ગ 25. સરવાળો કરી દો. 5 વત્તા 0 એટલે 5, 2 વત્તા 0 એટલે 2, 9 ને 3 12, તો 1225 એનો જવાબ થાય. નેક્સ્ટ 86, આપણે એક માઇનસવાળું જોઈએ. 86 છે તો 80 પ્લસ 6 કરો તો પણ જવાબ આવે, અને 90 માઇનસ 4 કરો તો પણ જવાબ આપણો સરખો જ આવશે. પરંતુ સરવાળાનું રાખો તો જરાક તમારે સરવાળા બાદબાકીમાં મિસ્ટેક ન થાય. એટલે આપણે કરીએ 80 પ્લસ 6 કૌંસનો સ્ક્વેર, તો પહેલા પદનો વર્ગ એટલે 80નો વર્ગ, પ્લસ સૂત્ર મુજબ 2 એમને એમ. પહેલું પદ એટલે કે 80, બીજું પદ એટલે 6, પ્લસ 6નો સ્ક્વેર. હવે છૂટું પાડો. 8નો વર્ગ કેટલો થાય, આપણે 0ને રહેવા દેવાનો. 8નો વર્ગ 64, એક શૂન્ય હોય તો 2 શૂન્ય, પ્લસ 8 દુ 16, અથવા 6 દુ 12, 12 અઠ્ઠા 96, ગમે તે રીતે આપણે ગુણાકાર કરી શકાય. શૂન્ય એમનો મૂકી દેવાનો. 6નો વર્ગ 36. જો 6 દુ 12 નથી, એ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા. હવે સરવાળો કરો. 6 વત્તા 0 એટલે 6, 3 વત્તા 6 9 વત્તા 0 એટલે 9. અહીંયા 100માં અંક નથી, એટલે 9 વત્તા 4 એટલે 13, 13નો 3 વધી 1, 6 ને 1 7, તો 7396 86નો વર્ગ થાય. નેક્સ્ટ 93 છે, તો 93ના ભાગ પાડો. 90 પ્લસ 3 કૌંસનો સ્ક્વેર, તો 90નો સ્ક્વેર એટલે એનો વર્ગ પ્લસ 2. a એટલે પહેલું પદ, b એટલે બીજું પદ, પ્લસ બીજા પદનો સ્ક્વેર. 90નો સ્ક્વેર 9 9 81, ઉપરના 2 શૂન્ય, 9 દુ 18, 18 તેરી 54, શૂન્ય એમને મૂકી દીધું, 3 તેરી 9. હવે આ બધાનો સરવાળો કરો તમે. 81,540 પ્લસ 9 એટલે આપણને મળે 8649. આ જવાબ આવે 93નો સ્ક્વેર. દાખલા નંબર 5, 71નો સ્ક્વેર, તો કે 70 પ્લસ 1 એટલે 71 સ્ક્વેર. સૂત્ર મુજબ ચાલીએ તો કે 70નો સ્ક્વેર પ્લસ 2
એ એટલે પહેલું પદ 70, બી એટલે બીજું પદ 1 સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર. 7નો સ્ક્વેર તો કે 49, શૂન્ય એટલે ડબલ શૂન્ય મૂકી દેવાના. 7 દુ 14, 14 એકુ 14, ઉપરનું શૂન્ય એમને પ્લસ 1નો સ્ક્વેર 1. હવે સરવાળો કરો તો 1 વત્તા 0 વત્તા 0 એટલે 1, 4 વત્તા 0 એટલે 4, 9 વત્તા 1 એટલે 10ની શૂન્ય વધી 1, 4 ને 1 5, 5041 એટલે 71નો સ્ક્વેર થાય. આગળ છેલ્લો દાખલો 46. તો 40 પ્લસ 6 કૌંસનો સ્ક્વેર, 40નો સ્ક્વેર પ્લસ 2, એ એટલે પહેલું પદ 40, બી એટલે બીજું પદ 6 પ્લસ 6નો સ્ક્વેર. 40નો સ્ક્વેર એટલે 4નો સ્ક્વેર 16 ડબલ 0 પ્લસ 4 દુ 8, 8 છંગ 48, ઉપરનું શૂન્ય પ્લસ 4નો સ્ક્વેર 36. સરવાળો કરો 6 વત્તા 0 વત્તા 0 એટલે 6, 3 વત્તા 8 એટલે 11, 11 વત્તા 0 એટલે 11 જ થશે. 11નો 1 વધી પડી 1, 4 ને 1 5, 5 ને 6 11, 11નો 1 વધી 1, 1 ને 1 2 એટલે 2116 46નો સ્ક્વેર થાય. પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. ત્રિપુટી મતલબ 3 સંખ્યા આપણે શોધવાની રહેશે. સૂત્રમાં આપણે કીધું હતું, સૂત્રમાં એક હતું 2n, nનો સ્ક્વેર માઇનસ 1 અને nનો સ્ક્વેર પ્લસ 1. કોઈ પણ આપણને એક સંખ્યા આપેલી હશે તેના આધારે બીજી 2 સંખ્યા શોધવાની, એટલે 2 ને 1 ટોટલ 3 સંખ્યા થશે. એને કહેવાય ત્રિપુટી. તો પહેલી સંખ્યા આપણે જોઈએ, દાખલો 6 આપેલા છે તો આપણે પહેલાં 2n બરાબર જે સંખ્યા આપેલી હોય તે લખી દેવાની 6. હવે n બરાબર કેટલા મળશે? તો કે n બરાબર 6 એમને મૂકી દીધા, 2 અને n વચ્ચે ગુણાકાર, તો 2 જમણી બાજુ જશે તો ક્યાં જશે? છેદમાં. તો 2 તેરી 6 એટલે n બરાબર આપણને કેટલા મળી ગયા? 3. હવે સૂત્ર મુજબ ચાલીએ કે nનો સ્ક્વેર માઇનસ 1, આ બીજી સંખ્યા. તો n એટલે કેટલા મળ્યા આપણને? 3, એનો સ્ક્વેર માઇનસ 1, તો 3નો સ્ક્વેર એટલે કે 9, 9 માઇનસ 1 એટલે કે 8. ત્રીજું રકમ એની એનો સ્ક્વેર પ્લસ 1, n એટલે પહેલી સંખ્યા જે મળી તે 3નો સ્ક્વેર પ્લસ 1, 3નો સ્ક્વેર એટલે 9, 9 પ્લસ 1 એટલે કે 10. તો આપણી 3 સંખ્યા આપેલી મળી ગઈ. તો માગેલ ત્રિપુટી કઈ સંખ્યા n બરાબર મળી આપણને? સોરી, આપેલી કઈ હતી? તો કે 6, પછી કઈ મળી? તો કે 8, અને પછી લાસ્ટ તો કે 10. આ થઈ પાયથાગોરિયન ત્રિપુટી. એવી રીતે નેક્સ્ટ બીજો દાખલો 14 આપ્યા છે, તો અહીંયા આપણે 2n બરાબર 14 લખી દીધા. હવે n બરાબર 14, 2 ક્યાં જશે? તો કે છેદમાં. તો n બરાબર 2 સત્તા 14 એટલે n બરાબર 7. તો n બરાબર આપણને જવાબ મળી ગયો 7. તો હવે nનો સ્ક્વેર માઇનસ 1, અહીંયા સ્ક્વેરની જગ્યાએ પ્લસ પણ તમે લખી શકો, પહેલાં આગળ પાછળ કોઈ પણ ચાલે. n બરાબર આપણે 7 મળ્યા, તો 7નો સ્ક્વેર માઇનસ 1, 7નો સ્ક્વેર તો કે 49, 49 માઇનસ 1 એટલે 48, અને nનો સ્ક્વેર પ્લસ 1, n એટલે કે 7, 7નો સ્ક્વેર